એટલે હું આવી ગઈ. માનતા મારી પૂરી કરજો. આનંદ તમે લગભગ ઓળખતા જ હશે. હાય દીશુ, મજામાં? જય શ્રી કૃષ્ણ. કઈ પી ગયા? મયુરનું તો મયુરનું તો હવે ભાવે હે. લઈ લેજો, હરમાતી નહીં. અને થાળીમાં લઈ લેવાય, એવું કઈ ન હોય આમાં. ખરેખર આ બે દિનો ભેગી થઈ ને વિજય એટલાની ખરીદી કરાવડાવે. થેલિયું તોડ નાખ્યું. જય શ્રી કૃષ્ણ બધાને. જય દ્વારકાધીશ. કે જય શ્રી કૃષ્ણ કે? જય શ્રી કૃષ્ણ કે? તો ભાઈ હું મમ્મી અને માયુ અત્યારે જઈએ છીએ. ક્યાં જઈએ માયુ આપણે? ક્યાં? બ્લુ લોલીપોપ લેવા. તો બ્લુ લોલીપોપ લેવાનો છે ને માયરાની માનતા પૂરી કરવા જવાની છે. કેમ કે મમ્મીએ માનતા કરી. મમ્મી શું થયું તું? અરે પગમાં લાગી ગયું તું. હું તો કાને હું છું એટલે બીજા માનતા કરી ગયો એટલે કરના પપ્પાને હાજી કરજો. એટલે ભાઈ આજે એને હું થોડો ફ્રી હતો. મેં કીધું ચાલો બહારથી બેના ટાઈમમાં જઈ આવીએ. તો મેં ફટાફટ નીકળી ગયા બામાવાડાથી. અને એ આવ્યું છે પંચવારીની બાજુમાં અને બગસરાથી જવાય તો સીધું ત્યાં જઈએ. અને માયો તારે શું લેવાનું છે? બીજું માયુ ને બ્લુ લોલીપોપ, પછી બ્લુ કલરની નોટ, એટલે કે 100 ની નોટ જ ગમે. બીજી નોટ આપો તો ન લે, 500 ની ન લે, 100 ની નોટ આપો તો લઈ લે. કા બ્લુ જોઈએ ને? હા બ્લુ. તો ચાલો ફટાફટ જઈએ અને દર્શન કરીએ. કે માયુ પહોંચી ગયા છીએ લખનનાથ બાપા. અને માયરા શું કરે? મજા આવે? તો ભાઈ માયરાની માનતા હતી મમ્મીને, કેમ કે એને પગ બહુ દુખતો હતો એટલે પગ ચડાવવા આવ્યા છે લખનનાથ બાપા પંચવારીની બાજુમાં. અને હું, મમ્મી અને માયરા. માયુ દર્શન કર્યા? તો વાંધો નહીં. હા રેડી ને? હવે કમ્પ્લીટ ને? હા મમ્મી. તો ભાઈ મમ્મીની માનતા હતી તો આ મીંદડી હેરાન કરી દીધા હતા. કા હેરાન કરી દીધા હતા ને તી? હા તો ચાલો ભાઈ દર્શન કરી લઈએ. પેલા છે કર લે. કે ભગવાન કે ભગવાન બોલ બોલ. આમ જો મને સારું થઈ ગયું એટલે હું આવી ગઈ. માનતા મારી પૂરી કરજો. હવે મને સારું રહી. જે કરી લે. હાલો જે કરી લે. શ્રી કૃષ્ણ બધાને. જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે આપણા ઘરે વાગ્યા છે 9 અને મોંઘેરા મહેમાન. અને અત્યારે શું કે આ તો મને ભૂલાવી દે. મોંઘેરા મહેમાન આવ્યા બહુ દૂરથી અને બધીને મળીએ. પેલા માથી શરૂઆત કરીએ. માં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં? મજામાં. તો વાંધો નહીં. થાક નથી લાગ્યો ને? તો વાંધો નહીં. તો આનંદ તમે લગભગ ઓળખતા જ હશે. હાય દીશુ, મજામાં? જય શ્રી કૃષ્ણ. કઈ પી ગયા તમે અમારી મોર? હા હું હાલ હાડુભાઈ? મજામાં? કેમ છો? બસ શાંતિ શાંતિ. ભાઈ કૃષ્ણ મામા છે અને મામી છે. મામી જય શ્રી કૃષ્ણ. હા બંસી બનાવે. દીસુ કેવા બન્યા ભજીયા? તાર ખાવા તો એવા બન્યા કે નહીં? વિજયના મયુર બેયને તો ભજીયા ભાવતા નથી એટલે એના માટે મયુરનું તો મયુરનું તો હવે ભાવે હે. મયુર હવે મારે મન ભાવે એટલે મયુર તો ભાવે. એમાં તો સોસમાં હાલે. અને અહીંયા ઢોળાઈ ગયું છે. ઢોળવા વાળા બેના છે. તું જ છે ને ઈરવા? મન હમાઈ ગયા બધા. જમી લીધું હવે તો મયુર નો તો બહુ કહેવાય. બાકી મયુર ઘડીકમાં મસ્ત ન કે. પપ્પા તો ચટણી લીધી જ નહીં. હા મયુર નો તો મયુરીમાં હાથ અડાડ્યો એટલે તો ભાવે આપણે. બહારના મહેમાન છે જો કે કચ્છના, એ લોકોને દાળ પકવાન બહુ ભાવે એટલે સ્પેશિયલ દાળ પકવાન લઈ આવ્યા. દાળ નાખી હેરવા લે ઉઠી ગઈ તું? સારું કહેવાય. અને ભાઈ દાળ પકવાન બીજું લઈ લેજે, હરમાતી નહીં. અને થાળીમાં લઈ લેવાય, એવું કઈ ન હોય આમાં. એને દઈ દે હાથ, ઓલી જ થાળી લઈ લેવાય. વિજય સાચી વાત ને?
એટલો ભાવતો હોય તેમ. હા બરાબર. ભાઈ મસ્ત મજાનો દાળ પકવાન ખાઈ લઈ, છાસ ને ખાઈ લઈ, જોરદાર મજા આવશે. અને એક વાત કહું, મીન વિજય તો ત્યાં એક ખાધું, એ બે વચ્ચે એક ખાધું એમ. કેમ કે હે ને વાર બહુ લાગે. વિજય કે ખાવું ખાલા એ અલગ હતું ને, તે વિજય કે ટેસ્ટ કરું કે હાલ કરીએ, વાર બહુ લાગશે આમે એવું કહું એટલે. નહીં એ નહીં હાવ ખોટું બન્યું. તો ભાઈ ચાલો દાળ પકવાન ખાઈ લઈ. દેશું ફરમાતી નહીં હો, ત્રીજો બાઈટ તો છે ભેગી થઈ ને એટલે એ આપણું પૂરું કરી દે. એ અત્યારે સવારના પોરમાં 11:30 વાગ્યામાં એ 4-5 હજારનો ધુંબો બોલાવીને આવી ગયો. તો એટલા કોના બ્લેન્કેટ એવું કીધું કે તમે ઓઢો સારા તમે લઈ જાઓ. રીસો એવી તો આપણું કઈ એકાદું કોઈ ખૂતું હોય પણ કેવાય ને ઘરમાં તો હોય ને. બોલો એટલી વસ્તુ ઓઢવાની એ નહીં બનશી. એટલા ઓઢવાના ક્યાં જાહે? એટલા ક્યાં જાહે ઓઢવાના? એવું છે. વાહ સરસ. હા હાડુભાઈ છે ને ભોરો છે, ઓલા કીધું કે આપણે જાવું ગામમાં એટલે હે ને ઈ લઈ ગયો ને આ વિજય એટલાની ખરીદી કરાવડાવે. આ બરાબર છે બરાબર છે. યો માં નો થાય આ નો થાય. બરાબર છે. આવા જ લઈને આવજો તમે ખોટા કીમાં. આ ડબલ નું છે, એમાં કઈ નથી રામ. હવે કઈ નો રાખે માં નો આ છે ને આવા લઈને એવા અહીં પગ ખુલ્લા રહી જો. આ ખુલ્લો ઓલી સાઈડ થી વાહો ખુલ્લો. ખરેખર હવે આવા નો લઈને અવાય કાકા. આ પોતામાં નહીં હાલે હવે ક્યાંય. સસ્તું કોઈ દી નો લેવાય. રત્ન મહેલ માંથી લ્યો. આ લોકો કેટલા તો એમની થેલીયું તોડ નાખ્યું. તો ભાઈ ખરેખર જોરદાર મજા આવી અને અત્યારે મજાક મસ્તી કરી અને કાલે પણ જોરદાર વ્લોગ આવવાનો છે. તમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ